આજે આપણે જોઈ રહ્યા છીએ ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો. અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ ઢાળ લીધો છે અને આ ગોળ આકાર એક લાકડું લીધું છે. જોઈએ એકવાર આપણે આ લાકડાને સપાટી એટલે લીસી સપાટી ઉપર પ્રયત્ન કરીશું. ત્યાર પછી આ કાપડ જે છે એ છે કયાની અંદર આ લાકડું જે છે વધારે ગબડીને જાય છે અને સપાટીને કારણે શું અસર થાય છે એ આપણે જોવાનું છે. જોવું છે ને? તો જો અહીંયા સૌપ્રથમ હું આ મૂકું છું. તમે જોયું કે કેટલે સુધી ગબડીને જાય. ફરી આપણે આ કાપડ મૂકીશું કે કેટલે સુધી જાય છે. જવા દઉં. અહીંયા આવે તો આ અહીંયા અટકી જાય છે. દેખાય છે? તો ઘર્ષણ બળ એ સપાટી ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો? જેટલી સપાટી લીસી તેમ એ વધારે ગબડે અને જેટલી સપાટી આવી લીસી ન હોય, ખરબચડી હોય, ત્યારે એ ઘર્ષણ બળ વધુ લગાવે અને એને કારણે ગતિ ધીમી પડે છે. બરાબર?